શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. શનિદેવનું ગોચર કે જે તારીખ 29/3/2025 શનિવારે રાત્રે 9:42 કુંભ રાશિથી રાશિ પરિવર્તન કરી અને મીન રાશિમાં આવે છે. આ શનિદેવનું ફળ તમને કેવું રહેશે, તમારી રાશિ માટે કેવી પરિવર્તનતા અપાવશે, તેમજ તમારે શનિદેવની પનોતી છે કે નહીં, અને છે તો તમારે એનો ઉપાય શું કરવો, તેની વિશેની માહિતી આપણે જાણીએ. શુક્રની અધિપત્યવાળી તુલા રાશિ માટે શનિદેવનું મીન રાશિમાં થતું આ રાશિ પરિવર્તન કેવું રહેશે એ આપણે જોઈએ. તો તારીખ 29/3/2025 શનિવારે રાત્રે 9:42 શનિદેવ કુંભ રાશિથી મીન રાશિમાં આવતા તમારી તુલા રાશિ માટે, તુલા રાશિમાં તમારે તમારી રાશિથી છઠ્ઠા સ્થાનેથી રહેશે. છઠ્ઠા સ્થાનેથી ગોચર એ સોનાના પાયા ઉપર રહેશે. જે સોનાનું પાયો હોય ને એ થોડું તકલીફવાળો હોય છે, એનાથી ચિંતા કરાવે, ચિંતાઓમાં વધારો થાય, નાની મોટી ચિંતા તમને કારણ વગરની ચિંતા રખાવે, આ વસ્તુ તમે અનુભવો. છઠ્ઠું સ્થાન છે રોગ, ઋણ અને રીપુનું. રીપુ એટલે શત્રુનું. અહીંયા તમારે સૌ પ્રથમ આરોગ્યની સાવચેતી લેવી પડશે. શારીરિક સુખાકારીમાં તમારે થોડું જાળવવાનું. બહારનું જે છે એ નાસ્તા પાણીમાં થોડું નિયંત્રણ, ઘરનું સાત્વિક જમવું, યોગ, વ્યાયામ આ બધું કરવું જોઈએ. બીજું, તમારે નિયમિતતાથી ભોજન લેવું જોઈએ, ચિંતાઓ ઓછી કરવી જોઈએ. ગુપ્ત શત્રુ અહીંયા તમારું કામ બગાડી શકે છે, એટલે તેને ઓળખવાની પણ અહીંયા તમારે જરૂર રહેશે. તમને એમ થાય કે આપણા છે પણ પાછળથી તમારું અહિત કરતા હોય એને જ ગુપ્ત શત્રુ કહે છે. તો અહીંયા એમને તમારે ઓળખવા પડશે. તેમજ ઋણ એટલે કે કર્જ દેવું અહીંયા વધે નહીં એનું તમારે ધ્યાન રાખવાનું. એના માટે તમારે ખર્ચાઓ ઉપર નિયંત્રણ જરૂરી રહેશે. શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી 8મા સ્થાનેથી. અહીંયા તમારે કોઈના પર આંધળો ભરોસો મૂકવો નહીં, વિશ્વાસ બહુ જ એકદમ કોઈના પર મૂકવો નહીં તો અહીંયા 8મું સ્થાન જે છે ને એ દગો, છેતરપિંડી આ બધું થવાના યોગો બની રહે. 7મી દ્રષ્ટિ શનિદેવની તમારી રાશિથી 12મા સ્થાનેથી રહેશે. અહીંયા તમારે 12મું સ્થાન છે જાવકનું છે, ખર્ચાનું છે. અહીંયા તમારે શનિદેવની દ્રષ્ટિથી ખર્ચ વધે, આવક કરતાં જાવક વધી ન જાય એનું તમારે ધ્યાન રાખવાનું. આ બધું જે કહું છું ને, પણ જો તમારી જન્મકુંડળીમાં સાનુકૂળતા ગ્રહની હશે તો સારું જોઈ શકશો. બાકી આ બધું તમારે ધ્યાન રાખવાનું રહેશે. શનિદેવની 10મી દ્રષ્ટિ તમારી રાશિથી ત્રીજા સહોદર સ્થાને. સહોદર એટલે ભાઈબંધોનું અને પરાક્રમનું સ્થાન છે. અહીંયા આ દ્રષ્ટિ ત્રીજા સ્થાને રહેવાથી ભાઈઓથી સંબંધ ઉતાર ચઢાવવાળા રહી શકે. અહીંયા તમને તમારો આત્મવિશ્વાસ પણ ઓછો થતો જોવાય. જે તમારે જે વિશ્વાસથી બધું કામ કરતા હોય એમાં પણ તમારું અહીંયા એમ લાગે કે પરાક્રમ, સાહસ તમારું ઓછું થાય. કંઈ બી કર્યા પહેલાં એના ઉપર નેગેટિવ વિચાર આવે કે આ થશે કે નહીં. જે આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ હોય ને એ ઓછો થતો જોવાય, કેમ કે પરાક્રમ એના પર અસર કરે છે, સાહસ ઉપર અસર કરે છે. તેની અસર થતી અહીંયા તમને જોવાય. વૃશ્ચિક રાશિ મંગળની અધિપત્યવાળી વૃશ્ચિક રાશિ છે. તમારી રાશિના સ્વામી મંગળ છે. તો તમારી રાશિ માટે શનિદેવનું મીન રાશિમાં હોવું, મીન રાશિમાં પરિવર્તન થવું એ તમારા માટે તારીખ 29/3/2025 શનિવારથી રાત્રે 9:42 શનિદેવ કુંભ રાશિથી રાશિ પરિવર્તન કરી મીન રાશિમાં આવતા તમારી વૃશ્ચિક રાશિ માટે 5મા સ્થાનેથી ગોચર કરશે. તમારી રાશિથી 5મા સ્થાનેથી રહેશે. 5મું સ્થાન વિદ્યા અને સંતાનનું છે. શનિદેવ જે સ્થાનમાં આવે ને એ સ્થાનની વૃદ્ધિ કરે છે. તો અહીંયા વિદ્યાર્થીઓ માટે આ સમય શ્રેષ્ઠ છે. ખૂબ સારું રિઝલ્ટ તમે મેળવી શકો. અહીંયા સંતાનની જેને ચિંતા હોય અભ્યાસ અંગે હાથે, તો એ ચિંતામાંથી તમને હળવાશ અનુભવાય. સંતાનની ચિંતાઓ દૂર થાય, એના લગ્નની ચિંતા હોય એ પણ દૂર થાય. અહીંયા સંતાનનું સુખ તમે સારું મેળવી શકો. એમનો પ્રોગ્રેસ જોઈ અને તમે અંદરથી આનંદ અનુભવો. સંતાનથી જે કંઈ તકલીફ હોય એ બધી અહીંયા સંતાનોની તકલીફ તમે દૂર થતી હોય એવું તમે જોઈ શકો. એમનો અભ્યાસ પણ સારો તમે જોઈ શકો. અહીંયા તમારી રાશિથી 5મા સ્થાનેથી શનિદેવનું ગોચર એટલે
શનિદેવ રૂપાના પાયા ઉપર ગણાય. શનિદેવ કોઈ પણ રાશિથી 5મા સ્થાને એ કરે ને ગોચર એટલે રૂપાના પાયે એટલે ચાંદીના પાયે હોય. અને તમને રૂપાના પાયે શનિદેવ તમને શું લાભ અપાવશે? લાભ કરતા જ છે. નાણાકીય લાભ, ધન લાભ કરાવે. નાણાકીય રીતે તમને ખૂબ જ સારો આ સમય બની રહે. શનિદેવની જે ત્રીજી દ્રષ્ટિ છે એ તમારી રાશિથી 7મા સ્થાને એટલે કલત્ર સ્થાન. કલત્ર સ્થાન એટલે જીવનસાથીનું સુખ સારું મળે અને લગ્ન બાકી હોય એનો પણ આ સમય સારો છે. એ સારું પસંદગીનું પાત્ર મેળવી શકે. તમારા જીવનસાથીથી એમના સુખમાં વધારો થાય. અહીંયા થોડું તમારે વાદ વિવાદથી થોડું બચવાનું રહેશે. શનિદેવની 7મી દ્રષ્ટિ જે છે એ તમારી રાશિથી 11મા લાભસ્થાનેથી રહેશે. અહીંયા તમારે જાતે સંઘર્ષ કરવાનો રહેશે. અહીંયા લાભ મેળવવા માટે કંઈક ને કંઈક પરિશ્રમ કરવો પડશે તો જ તમે મેળવી શકશો. આગળ પણ કહેલું જ છે કે શનિદેવ પરિશ્રમ કર્યા વગર કશું ફળ આપતા નથી. એટલે તમારે લાભ ઊભો કરવો પડશે. કોઈ બી સંઘર્ષ કરવો પડશે. બીજું શનિદેવની 10મી દ્રષ્ટિ જે છે એ તમારી રાશિથી બીજા સ્થાનેથી જ રહેશે. બીજું સ્થાન છે એ ધન અને કુટુંબ સ્થાન હોય છે. અહીંયા તમારે તમારો જે તળને ફળ સ્વભાવ છે આમ જે છે ને આમ સ્વભાવથી ભોળા છો પણ આમ જે સ્પષ્ટ કહેવાની જે હેબિટ છે જે સ્પષ્ટ તમે સામે કોઈને કહી દો છો એનાથી અમુક વખતે કૌટુંબિક સંબંધમાં થોડી અસર ઊભી થશે. કેમ કે અહીંયા ધન અને કુટુંબ સ્થાન ઉપર શનિદેવની 10મી દ્રષ્ટિ છે. તમારા જે મોં ઉપર કહેવાની જે હેબિટ છે એ સામે જ કહેવાની જે પદ્ધતિ છે એનાથી ઘણાને મનદુખ થઈ શકે છે. અહીં તમારા ભોળા સ્વભાવને લઈને અહીંયા એકંદરે તો સારું જ જોવાશે. આર્થિક રીતે અહીંયા તમને ખૂબ લાભદાયી રહેશે. આ મીન રાશિનું જે શનિદેવનું ગોચર એ તમારી રાશિ વૃશ્ચિક રાશિથી 5મા સ્થાને રહેવાથી રૂપાના પાયા ઉપર રહેવાથી શનિદેવ તમને ધન લાભ કરતા બની રહેશે. આર્થિક લાભ કરતા બની રહેશે. ગુરુની અધિપત્યવાળી ધન રાશિ માટે આ શનિદેવનું કુંભ રાશિમાંથી મીન રાશિમાં થતું આ ગોચર તમને કેવું ફળ આપશે એની આપણે વાત કરીએ તો તારીખ 29/3/2025 શનિવારે રાત્રે 9:42 શનિદેવ એ મીન રાશિમાં આવે છે. તો મીન રાશિમાં આવતા તમારી રાશિથી 4થા સ્થાને રહેશે. 4થું સ્થાન શનિદેવનું હોય ને તમારી રાશિથી 4થા સ્થાને એટલે 4થા સ્થાનનું ગોચર શનિદેવનું એ લોઢાના પાયાથી ગણાય છે. લોઢાનો પાયો એટલે બહુ જ તકલીફવાળો ગણાય. 4થા સ્થાનેથી ગોચર એટલે લોઢાના પાયે રહેશે. એ લોઢાના પાયે રહેલું આ શનિદેવનું ગોચર તમને કષ્ટદાયક કહેવાય. ખૂબ જ કષ્ટદાયક કહેવાય છે. તકલીફ આપનારું ગણાય છે. અહીંયા તમારે ધન રાશિ માટે શનિદેવની ઢૈયાનો પ્રારંભ થાય છે. શનિદેવની ઢૈયા ચાલુ થઈ જે 2.5 વર્ષ સુધીની રહેશે. એનો ઉપાય હું છેલ્લે કહું છું, તમે સાંભળજો. અહીં તમારે અહીંયા શનિદેવ 4થા સ્થાનેથી તમને 4થું સ્થાન માતા, મિત્ર અને વાહનનું છે. આ 3ને પ્રભાવિત કરશે. 4થા સ્થાનેથી શનિદેવ માતાના આરોગ્યની ચિંતા રખાવે. મિત્રોથી પણ અમુક રિલેશન થોડા મધ્યમતાવાળા થઈ જાય. વાહન ચલાવવામાં થોડું સાચવવું પડે, સંભાળવું પડે. અહીંયા શનિદેવની ત્રીજી દ્રષ્ટિ જે છે ને એ તમારી રાશિથી 6થા સ્થાને રહેશે. 6થું સ્થાન અહીંયા ઋણ, રીપુ અને આરોગ્યનું રહેશે. તો અહીંયા તમારે આરોગ્યની પણ થોડું શરીરથી તમારે સાચવવું પડશે. બીજું ઋણ વધી ના જાય માટે ખર્ચા ઉપર નિયંત્રણ લેવું પડશે. નહીં તો લોન વધશે. ઋણ વધતા તમારે લોન બીજી લેવી પડે એટલે એના કરજ વધી શકે. એનું એ બધું વધે નહીં એનું ધ્યાન લેવાનું. અહીંયા તમારી જન્મકુંડળીમાં શનિદેવ જો શુભ ફળ આપનારા હશે તો આ તકલીફ ઓછી જોવાશે. ગુપ્ત શત્રુઓથી પણ તમારે સાવધાન રહેવું પડશે. શનિદેવની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 10મા સ્થાને 10મા પિતા અને કેન્દ્ર સ્થાને રહેશે. અહીંયા 10મા સ્થાને પિતાના સુખમાં તમારે આરોગ્યની ચિંતા, પિતાથી થોડી આમ અડચણ આવું બધું બની શકે. શનિદેવની 10મી દ્રષ્ટિ તમારી રાશિથી તમારા આરોગ્ય ઉપર, તમારી રાશિ ઉપર જ રહેશે, દેહ સ્થાને રહેશે. અહીંયા ખાસ તમારે આરોગ્યની ખાસ ચિંતા કરવાની રહેશે. ખાવા પીવામાં સાવચેતી લેવાની, કારણ વગરની ચિંતાઓ નહીં લેવાની. બહારનું ભોજન ટાળવું, બહારના નાસ્તા, સાત્વિક ભોજન લેવું, રાત્રિના ઉજાગરા ટાળવા. યોગ્ય તમારે સવારે ઉઠી વ્યાયામ અને યોગ આ બધું કરવું જોઈએ. તો એનાથી તમને થોડું રાહત અહીંયા તમે અનુભવો. કેમ કે અહીંયા શનિદેવની દ્રષ્ટિ જે છે ને આરોગ્યની ચિંતા અહીંયા તમને રહેશે. મકર રાશિ, મારી જ રાશિના અધિપતિ શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં આવતા એમનું મીન રાશિનું રાશિ પરિવર્તન એ ગોચર મીન રાશિનું એમનું
કેવું છે તમારા માટે ફળ છે એ માટે આપણે જોઈએ છે તો 29/3/2025 શનિવારે શનિદેવ કુંભ રાશિથી મીન રાશિમાં આવશે એટલે તમારી રાશિથી ત્રીજા સ્થાનેથી ગોચર કરશો. હવે ત્રીજું સ્થાન છે સહોદરનું એટલે ભાઈ બંધુનું અને પરાક્રમનું. અહીંયા શનિદેવનું મીન રાશિનું ગોચર સાહસ વધારનારું રહેશે. કાર્યશૈલીમાં બદલાવ આવશે તમારી કામ કરવાની પદ્ધતિ બદલાશે. અહીંયા મહાદશામાંથી તમને 7.5માંથી મુક્તિ મળે છે. અત્યારથી જે 29 માર્ચ થશે ને અને રાતના 9:42 થશે ત્યારથી તમારે જે 7.5 વર્ષ સુધી જે છેલ્લી તકલીફ ભોગવી એમાંથી તમને મુક્તિ મળે છે. તમે 7.5ની પનોતીમાંથી બિલકુલ શુદ્ધ બનાવી દીધા. જેમ પેલું સોનું બધી પરીક્ષામાંથી પાસ થઈને અને ઘડાવવા માટે તૈયાર થાય ને એમ હવે તમે શુદ્ધ સોના જેવા બની ગયા. અહીંયા તમને દરેક વ્યક્તિના સંબંધો કેવા છે, એ કેવા વ્યક્તિઓ છે, એ દરેક કર્મના ફળ તમે ભોગવી ચૂક્યા છો અને એ 7.5માં તમે દરેક વ્યક્તિને ઓળખી ચૂક્યા છો કે આ કેવા છે. તમારા માટે ખૂબ જ આ ચઢાવ ઉતારવાળો સમય હતો. અમુક ટાઈમ ચઢાવ જોવા મળે, ઉતાર જોવા મળે. દરેક મુશ્કેલીઓ, ચિંતાઓ, સંબંધો, દરેક વ્યક્તિના સંબંધોમાં પણ બદલાવ જોયા હશે તમે. આ બધું તમે અનુભવી ચૂક્યા છો. હવે પણ શનિદેવ એવું કહે છે કે જે તમે અનુભવ કર્યો ને એમાંથી કંઈક શીખજો અને જો ના શીખ્યા ને તો બી તમને આનું શુભ ફળ પછી નહીં જોવાય. કેમ કે હવે મહાદશાઓમાંથી તો મુક્તિ મળી પણ એ મહાદશાઓ દરમિયાન જે તમે શીખ્યા એ તમારે હવે જીવનમાં એપ્લાય કરવાનું રહેશે. હવેથી તમારો શુભ સમય પ્રારંભ થશે. અહીંયા ત્રીજા સ્થાનેથી શનિદેવનું ગોચર તમને ભાઈઓથી સુખ સારું અપાવે. તમારો આત્મવિશ્વાસ વધે, સાહસ વધે. તમારે જે કામ કરવા માટેની રુચિ નથી થતી એ અહીંયા તમને તમારી કાર્ય પદ્ધતિમાં બદલાવ આપશે. તમારું કાર્ય કરવાની ધગશ, ઉત્સાહ, જોશ વધારશે. નવો સાહસ તમે કરી શકો. ત્રીજી દ્રષ્ટિ શનિદેવની તમારી રાશિથી 5મા સ્થાને રહેશે. અહીંયા તમારે પડતા વિદ્યાર્થીઓ માટે થોડું તકલીફવાળું રહેશે. સંઘર્ષ માગી લેશે, મહેનત માગી લેશે અને દર વખત કહીએ છીએ શનિદેવની વાત આવે એટલે શનિદેવ મહેનતનું જ ફળ આપે છે. કોઈ શોર્ટકટ અહીંયા તમારે કોઈ અપનાવવાની જરૂર હોતી નથી. કેમ કે શોર્ટકટ કરો ને તો પછડાટ ખાવી જ પડે. અહીં તમને વિદ્યા પ્રાપ્તિમાં થોડું સંઘર્ષ કરાવશે. સંતાનની ચિંતા રહે. સંતાનના વિદ્યાભ્યાસને લઈને થોડી ચિંતા રહ્યા કરે. 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 9મા ભાગ્યસ્થાને રહેશે. અહીંયા તમારે તમારી જાતે ભાગ્ય બનાવવું પડશે. સંઘર્ષ કરવો પડશે. તમારો જુસ્સા વધારવો પડશે. કામ પદ્ધતિ અહીંયા બદલાશે. તમને સારું એવું સમય માહોલ મળી રહેશે. આ મહાદશામાં જેને તમે ઓળખ્યા છે ને એનાથી તમારે સબક લેવાનો છે. કેમ કે શનિદેવ તમને શું સાચું શું ખોટું એ સમજાવે છે અને ખબર પાડે છે કે હવે આ રીતે તમે ચાલજો. શનિદેવની 10મી દ્રષ્ટિ તમારી રાશિથી 12મા વ્યય સ્થાને રહેશે. અહીંયા તમારે ખર્ચા પર નિયંત્રણ રાખવું પડશે. કેમ કે 12મું વ્યય સ્થાન છે. ખર્ચો વધારે અને દ્રષ્ટિ શનિદેવની છે એટલે અહીંયા થોડું તમારે વધુ પડતું ખર્ચ ન થાય, કોઈ ઋણ ન લેવાઈ જાય, કોઈ લોન વધી ન જાય એનું તમારે ધ્યાન રાખવું પડશે. આમ એકંદરે તો શનિદેવ તમને ઘણી બધી તકલીફોમાંથી મુક્ત કરાવશે. જે માનસિક ચિંતાઓ, કોઈ પણ કાર્ય કરતા હતા એમાં સફળતા નથી મળતી, એમાં સફળતા અપાવે. દરેક વસ્તુમાં જે અડચણો બમ્પ આવતા હતા એ હવે આ તમારે 7.5ની મહાદશામાંથી મુક્તિ મળતા દરેક કાર્ય તમને સારી રીતે એનો સુધાર એવો થશે, કાર્યની સફળતા મળશે અને નાણાકીય આર્થિક રીતે પણ તમને સારું અહીંયા જોવાશે. શનિની જ અધિપત્યવાળી કુંભ રાશિ માટે શનિદેવનું મીન રાશિમાંનું ગોચર જે રાશિ પરિવર્તન કરે છે તમારી રાશિમાંથી મીન રાશિમાં એ તમારા માટે કેવું રહેશે એ જોઈએ તો તારીખ 29/3/2025 શનિવારે રાત્રે 9:42 શનિદેવ તમારી કુંભ રાશિ છોડી મીન રાશિમાં આવતા બીજા સ્થાનેથી રહેશે. અહીંયા હવે ખાસ ધ્યાન રાખો કે બીજા સ્થાનેથી થતું શનિદેવનું ગોચર એ રૂપાના પાયે ગણાય. રૂપાના પાયે રહેશે. અહીંયા રૂપાનો પાયો બહુ શ્રેષ્ઠ કીધો છે. નાણાકીય લાભ થાય, ધન લાભ કરાવે, આર્થિક સ્થિતિ મજબૂત બનાવે. જ્યાં પ્રથમ તમે જે તમારી રાશિ માટે આ શનિદેવની જે પનોતીનો જે છેલ્લો તબક્કો 2.5 વર્ષ રહેશે, જે આ 5 વર્ષ સુધી છેલ્લા 5 વર્ષથી સુધી તમે નાની મોટી બધી તકલીફો, મુસીબતો બધી સહન કરી એમાં હવે સુધાર ધીરે ધીરે આવતો જોવાશે. શનિદેવ એ જે છે ને એ તમને 5 વર્ષ સુધીમાં તો ઘણું બધું સારું એવું એનું ફળ તમે અપાવ્યું હશે
પણ હવે આ છેલ્લા તબક્કાની અઢી વર્ષની છે એમાં તમને ધન લાભ કરનારા રહેશે, રૂપાના પાયા છે એટલા માટે. હવે શનિદેવની ત્રીજી દ્રષ્ટિ ચોથા સ્થાનેથી રહેતા અહીંયા તમારે માતાનું આરોગ્યની ચિંતા રખાવે, મિત્રોથી થોડુંક મન દુઃખ કરાવે, વાહનમાં પણ તમારે થોડું સાચવવાનું રહે, વાહન સુખ મધ્યમ અપાવે. શનિદેવની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી અષ્ટમ ભાવે રહેશે. અહીંયા હજુ પણ તમારે કોઈના પર આંધળો ભરોસો રાખવાનો નથી. ભલે 5 વર્ષ ગયા, 2 તબક્કા પતી ગયા, આ છેલ્લો તબક્કો છે એટલે અહીંયા કોઈના પર આંધળો વિશ્વાસ મૂકવાનો નથી, નહીં તો દગો, છેતરપિંડી આવા બધા યોગો બની શકશે. શનિદેવની 10મી દ્રષ્ટિ તમારી જે રાશિથી 11માં લાભ સ્થાને રહેતા અહીંયા તમને થોડા મળતા લાભ પણ અટકી શકે. કોઈ પણ લાભ જે મળવાના હોય એમાં થોડું રૂકાવટ આવે, કોઈ પણ જલ્દી તમને એનું બેનિફિટ મળે નહીં, થોડી વાર લાગે, બમ્પ આવ્યા કરે. ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં શનિનું કુંભ રાશિમાંથી તમારી રાશિમાં થતું રાશિ પરિવર્તન તમારા માટે કેવું રહેશે તે જોઈએ. તો તારીખ 29/3/2025ને શનિવારે શનિદેવ તેમની અધિપત્યવાળી કુંભ રાશિમાંથી તમારી મીન રાશિમાં તમારી જ રાશિમાં પ્રથમ સ્થાને શનિદેવ એ ગોચર કરશે. તમારે અહીંયા સાડા સાતીનો બીજો તબક્કો પ્રારંભ થશે. પ્રથમ તબક્કામાંથી તમને મુક્તિ મળશે. તમારી જ રાશિ મીન રાશિમાં શનિદેવ પ્રથમ સ્થાને સોનાના પાયે રહેશે. પહેલું સ્થાન છે ને શનિદેવનું, એ સોનાના પાયે રહેશે. એ સોનાના પાયે શનિદેવ હોય ને એટલે ચિંતાઓ કરાવે, નાની મોટી સમસ્યાઓ તકલીફો નાની મોટી રહ્યા કરે કારણ વગરની. અહીંયા તમને તેના ઉપાય પણ આગળ જણાવીશું. તો અહીંયા હવે જોઈએ કે શનિદેવની ત્રીજી જે દ્રષ્ટિ છે ને એ તમારી રાશિથી ત્રીજા સહોદર સ્થાને પરાક્રમ સ્થાને રહેશે. તમને ભાઈઓથી થોડું મધ્યમ જોવાશે, કામ કરવાની ધગશ થોડી ઓછી જોવાશે, તમારા આત્મવિશ્વાસમાં થોડો ઘટાડો થતો જોવાય. અહીંયા તમને કોઈ પણ વાતમાં સંશય રહે કે આ કામ કરું છું થશે કે નહીં થશે, આત્મવિશ્વાસ જે છે ને એ થોડો ઓછો થતો જોઈ શકો. અહીં જો તમારી જન્મકુંડળીમાં શનિદેવ શુભ ફળ આપનારા હશે તો તકલીફ અહીંયા ઓછી જોવાશે અથવા ના પણ જોવાય. તમારા સાહસમાં થોડો ઘટાડો થતો જોવાય. શનિદેવની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 7મા કલત્ર સ્થાને રહેતા અહીંયા તમારા જીવનસાથીના સ્થાને, કલત્ર સ્થાન એટલે પોતાના જીવનસાથીનું સ્થાન. અહીંયા તમારે જીવાજોડી વાદ વિવાદ ટાળો. બીજું અહીંયા જેના લગ્ન બાકી હોય, લગ્ન ઉત્સુક માટે અહીંયા થોડું ધ્યાન રાખવાનું છે, થોડો સમય વેઇટ કરવાની જરૂર છે, રાહ જોવાની જરૂર છે, થોડું સંભાળવાનું છે. શનિદેવની 10મી દ્રષ્ટિ તમારી રાશિથી 10મા પિતા અને કર્મસ્થાને રહેતા અહીંયા પિતાના સુખમાં તેમના સહકારમાં થોડો રૂકાવટ જોવાય, પિતાના આરોગ્યની થોડી ચિંતા રખાવે. અમુક વખતે ધર્મ પ્રત્યે આ બધી તકલીફો સારું કરવા છતાંય તકલીફ આવે ને એટલે ધર્મ પ્રત્યેથી થોડું મન ડગી જાય, આસ્થા તૂટતી હોય ને તેવું પણ જોઈ શકો, પરંતુ એવું કરવાની જરૂર નથી. કેમ કે તમારો જે સેવાભાવી પરોપકારી સ્વભાવ છે એને લઈને તમને બહારના સંપર્કોથી તમને સારો એવો સાથ સહકાર મળી રહેશે અને કોઈની સેવા જે કરેલી છે એના આશીર્વાદ પણ અહીંયા તમને મળશે. ઉપાય સ્વરૂપે સૌ પ્રથમ તો કીધું કે શનિદેવના જપ કરાવવા, બીજું કીધું કે હનુમાનજીની ઉપાસના કરવી, તમારે હનુમાન ચાલીસા કરવા, સુંદરકાંડનો બની શકે તો પાઠ કરવો, જપ તપ દાન આ બધું કરવું, શનિદેવની પ્રિય વસ્તુનું દાન કરવું, કાળી વસ્તુઓનું દાન ખાસ કરવું એમની પ્રસન્નતા માટે. શનિદેવનું જે મંત્ર છે બીજ, આમ તો ઘણા બધા મંત્ર છે પણ બીજ મંત્ર એ બહુ ફળદાયક છે. તો એ શનિદેવનો તમારો મંત્ર છે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ. ફરીથી ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ. આ અથવા ના ફાવે તો શમ શનિશ્ચરાય નમઃ. આ મંત્રનો જાપ કરવો. હવે એમ થાય કેટલા મંત્ર જાપ કરવા, તો એવું કીધું છે કે આમ તો એમની જપ સંખ્યા છે શનિદેવની 23,000ની, પણ કલિયુગમાં તમારે એના 4 ગણા કરવા પડે. એટલે આ તમારે શનિદેવના શાંતિ માટે તમારે 92,000ની જપ સંખ્યામાં મંત્ર કરવા પડે. તમારે ના થઈ શકે તો કોઈના દ્વારા પણ આ મંત્ર કરાવી શકો. નમો નારાયણ.